માં સ્ટ્રાઇક અગેન વોર, પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકમાં છે 62 ત્યાંથી કે there are foes on all side of us. શું છે? હેલન કેલર ભાષણ આપે છે એની વાત ચાલી રહી છે. તો FOES ફોઈસ એટલે દુશ્મન. શું થાય? FOES ફોઈસ એટલે દુશ્મન. કે અહીંયા ઘણા બધા બધી સાઈડમાં દુશ્મનો છે. આપણી આસપાસ આપણે બધે જોઈએ તો આપણા દુશ્મનો જ ભેગા થયેલ છે. શું કહે છે? તો કે દુશ્મનો જ છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. જો અહીંયા એક ઉદાહરણ આપે છે. There is nothing between us. એ આપણા અને એના વચ્ચે બીજું કાંઈ નથી. શું કહે છે? આપણા અને એના વચ્ચે બીજું કાંઈ નથી. કે us and our enemies. જો આ એનિમીઝ શબ્દ છે એટલે પણ દુશ્મન જ થાય. લખો, આ બે સમાનાર્થી થાય એકબીજાના, એ પૂછાઈ શકે આપને. આનો મતલબ પણ દુશ્મન થાય. તો અહીંયા જો દુશ્મનના બે શબ્દો લેવડાવ્યા, બરાબર? તો એ સમાનાર્થીમાં આપને આરામથી પૂછાઈ શકે છે કે એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એટલે કે પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક ઓશન એટલે કે એટલાન્ટિક સમુદ્ર. કે પેસિફિક ઓશન અને એટલાન્ટિક સમુદ્ર છે એ એકબીજા જોઈએ તો આમ દુશ્મન કહેવાય. તો એના જેવું એમ કે એના જેવું જ છે એમ આપણી આસપાસ જોઈએ તો બધે દુશ્મન જ છે. કે દુશ્મનથી સિવાય વિશેષ બીજું કાંઈ છે નહીં, એવું કહેવા માગે છે. શું કહે છે? લુક એટ વોટ હેપન્સ ટુ બેલ્જિયમ. જુઓ તમે, વોટ હેપન એટલે થવું. બેલ્જિયમનું શું થયું એમ ઇતિહાસની વાત કરે છે. બેલ્જિયમનું શું થયું હતું? તો કે આપણે અહીંયા જોઈએ તો ઘણા બધા એવા દેશો છે, ઘણા બધા એવા દેશો છે કે જે દેશોના હાલ બહુ બુરા થયેલ છે. અમુક દેશોએ અમુક દેશો પર કબજો કરી લીધો. આ તે હમણાં જ આપણે જોઈએ તો મહિના સુધી યુદ્ધ કંઈક ચાલેલું હશે. કરંટ અપડેટ તમને ખબર હોય તો આર્મેનિયા, અઝરબૈજાન, આ લોકોના યુદ્ધ ચાલતા હતા. આર્મેનિયા અને અઝરબૈજાનનું આ બે દેશના નામ છે. એના યુદ્ધ ચાલતા હતા. આખા બધા રાખ થઈ ગયું. બધું સિટી હતા, સિટી ઉપર બોમ્બ મારા થતા હતા. તો આ રીતના એ એક્ઝામ્પલ આપે છે. તમે જુઓ કે બેલ્જિયમના શું હાલ થયેલ હતા. પછી કન્સિડર ધ ફેટ ઓફ સિરિયા. તો કે એને પણ ધ્યાન લ્યો, એને પ્રારબદ્ધ રાખો કે સિરિયાના પણ શું હાલ થયેલ હતા. આવા બધા દેશો ઘણા બધાને યુદ્ધ સમયે આ રીતના ફટકા પડેલા છે. કે વિલ યુ મર્મર અબાઉટ ધ લો વેજ વેન યોર કન્ટ્રી. જો એ શબ્દ આવ્યા, વિલ યુ મર્મર. મર્મર એટલે ગણગણવું. ઓકે. અને પછી એના નીચે એક શબ્દ છે વેજ. એનો મતલબ થાય વેતન, પગાર. બરાબર? કે વિલ યુ મર્મર, તમે આવું ગણગણો છો અબાઉટ લો વેજ. તમને લો વેતન મળતું હોય તો તમે એના અંદર ગણગણ કરો છો. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટી આર ઇન ડેન્જર. કે જ્યારે તમારો દેશ યોર લિબર્ટી, સ્વતંત્રતા તમારી, એન્ડ આર ઇન ડેન્જર, કે જ્યારે આ બધું તમારું ખતરામાં છે ત્યારે તમે આવું કરશો. જનરલી શું હોય? કંપની હોય. કંપનીની અંદર માનો કે 200 કારીગરો કામ કરે છે. તો બધા એકબીજાને પૂછતા હોય તમારો કેટલો પગાર, તમારો કેટલો પગાર, તમારો કેટલો પગાર, આવું પૂછતા હોય.
હે કાંઈ નથી, આટલા આપે, આ વખતે વધારે ઠીક છે, નકર વહી જવું, આ ને તે ને ફલાણું ઢોકળું નવું કેટલું હાલતું હોય. તો એમ કે છે કે ભાઈ તમે તમારું જે વેતન જે મળે છે, લો વેજ એટલે કે લો વેતન મળતું હોય, તમે ત્યારે આવું મનમાં ને મનમાં ગણગણ કરશો? હા, આમાં નિયમ હોય અમુક. માનો કે આપણા ભારત દેશ છે એનું યુદ્ધ થાય, તો યુદ્ધ થાય એટલે તો ખબર જ છે કે ભાઈ ઢગલો રૂપિયા વેડફાઈ જાય, બરાબર? તો ત્યારે અમુક કટોકટી લાગે, આર્થિક કટોકટી લાગે ત્યારે શું કરે, જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, ગવર્મેન્ટ એમ્પ્લોય છે, તો આ બધા ગવર્મેન્ટ એમ્પ્લોયનો પગાર કટ કરી નાખે. તો ત્યારે એ પગારદારો શું કરે, અમને તો પગાર આપવો જોઈએ, અમને અમારે શું કરવું, આ તે. તો ત્યારના સમયમાં આવું વસ્તુ કરવી ના જોઈએ. એમ કહે છે કે વોટ આર ધ માઇસેરિયસ યુ endure compared to the humiliation of having victorious German army sail up the East River. જો એક ઉદાહરણ આપ્યું કે વોટ આર ધ માઇસેરિયસ, માઇસેરિયસ એટલે કે દુઃખ, રહસ્યમય એક વસ્તુની વાત હોય, દુઃખ એને કહેવાય. કે ઇન્ડર, જો ઇન્ડર એટલે કે સહન કરવું, ઇન્ડ્યુર લખ્યું છે અહીંયા લખો સહન કરવું. તમે એ દુઃખ સહન કર્યું છે કમ્પેરેડ ટુ ધ હ્યુમિલેશન. હે હ્યુમિલેશન એટલે અપમાન, હ્યુમિલિએશન, હ્યુમિલેશન એટલે અપમાન, હ્યુમિલેશન એટલે અપમાન ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી, કે જર્મન આર્મીની જીત સેલ અપ ધ ઈસ્ટ રિવર. હે વેસ્ટર્ન ઝોન એટલે આપણો પશ્ચિમ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ બધી દિશા હોય ને, કે એની એ રિવર કે એની જે વિજેતા હતી એની જીત ઉપરનું જે કંઈ આખું બધી દુઃખની વાત છે, તો તમે એના ઉપર છે એનું અપમાન કરશો. પછી શું કે છે કે ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, ગ્રમ્બલિંગ એટલે પણ ગણગણાટ. તો અહીંયા જો સમાનાર્થી શબ્દ નીકળે છે ભાઈ, આવી રીતના જ સમાનાર્થી હોય. લોકોને એવું થાય કે અમારા સમાનાર્થીમાં જ માર્ક જાય છે, પણ તમે અત્યારે પાઠ વ્યવસ્થિત ભણો તો તમારા ક્યાંય માર્ક ન જાય ને ભાઈ, જાય. અહીંયા શબ્દ આવ્યો છે કે મરમર એટલે ગણગણવું, તો એનો સમાનાર્થી શબ્દ પાઠમાં છે, એવી રીતના તો પૂછાય આપણે બોર્ડમાં. તો શું છે ગ્રમ્બલિંગ? બરોબર, એટલે શું થાય ગણગણાટ. તો આ મળવું ગણગણાટ એ બે એક જ થયું. આમાંથી હોય કાંઈ વસ્તુ બહારની હોતી નથી, પણ આપણે એક્ટિવ નથી હોતા, આપણે ધ્યાન નથી રાખતા, ત્યારે આપને આ બધી વસ્તુ જે છે એ અઘરી પડતી હોય છે. જો આપણે ધ્યાન રાખીએ, આપણે વ્યવસ્થિત ભણીએ, તો આપણે કોઈ પણ વસ્તુ અઘરી નથી પડવાની. હા, આજે જ્યારે હમણાં બસ પાઠ પૂરો થઈ જાય છે કદાચ આ વીકમાં, તો આ પાઠ પૂરો થઈ જાય એટલે પછી શું કરવાનું? જય વાટ બોર્ડની પરીક્ષાએ કોઈ ચોપડી જ ન ખોલે. હે આને 10-10 દિવસે એક વખત રિપીટ રિવિઝન કરવું જોઈએ, ત્યારે તમે સક્સેસફુલ થઈ શકો. કોઈ વસ્તુ મેમરી એટલી યાદ નથી. આ તમને 8મા ધોરણનો એક દાખલો આપવામાં આવે તમે ન ગણી શકો ને, એની રીત, એની મેથડ શું હતી આપને થોડી ખબર છે, બધું ભૂલાઈ ગયું. તો આ વસ્તુ એવી છે કે જલ્દી તમારા મગજમાંથી આઉટ થઈ જાય. એટલા માટે થઈને 10-15 દિવસે એક વખત એનું શેડ્યુલ જ બની ગયું હોવું જોઈએ. એક નહીં એક રવિવાર આવે એટલે ભાઈ એનો ઇંગ્લિશનો ગ્રામરની આખી બુક વાંચી લેવી, એના ટેક્સ્ટ પાર્ટ છે બધા વાંચી લેવા. 2-3 કલાકનું જ ખાલી કામ હોય રિવિઝન કરવું. એટલે તો આ આપણા માટે જરૂરી હોય છે ભાઈ મિત્ર. શું આ કરી લેવું એટલે તમને સક્સેસ એમાં મળે ને મળે, 100% મળે. હે ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, કે તમારો ગણગણાટ છે એ આવા સમયે બંધ કરો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર
ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. શું છે? ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ. શું કે છે? ગેટ બિઝી એટલે કે વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર અને તૈયારી કરો ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ. પરિપક્વ થઈ જાઓ કે ડિફેન્ડ યોર સાઇડ, તમારી બાજુ છે, તમારી સાઈડ છે, તમે ઝૂકી જાઓ. એન્ડ યોર ફ્લેગ એટલે કે તમારો રાષ્ટ્રધ્વજ એટલે કે તમારા દેશ ખાતર. એમ તમારા દેશ ખાતર તમે કંઈક બલિદાન આપો, એમાં વ્યસ્ત થઈ જાઓ, કંઈક મદદ કરો. હે આ હવે બધી આ વસ્તુ થઈ ગઈ, બોર્ડર વગેરે. આ તે પહેલાનો ઇતિહાસ તમે જોજો તો એકબીજા કન્ટ્રીના લોકોને એકબીજા કન્ટ્રીમાં આવવા માટે કેટલા બધા રસ્તા હતા. કેટલા લોકો છાની છુપીથી ને આવતા રહેતા, કેટલા લોકો એમનો બોર્ડર પાર કરીને આવતા રહેતા હોય હાલી. આવું ઘણું બધું થતું. પણ હવેના સમયમાં એ વસ્તુ નથી થતું, કેમ કે થોડુંક આતંકવાદ પ્રવૃત્તિ વગેરે વગેરે ઘણું બધું વધી ગયેલ છે. કેટલી બોર્ડરો એવી પણ તમે જોઈ હશે કે બે બોર્ડર વચ્ચે નેટ બાંધેલી હોય, એકબીજા સામે ફૂટબોલ રમતા હોય, વોલીબોલ રમતા હોય. આવી બોર્ડરો પણ છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ છે કે તમે તમારા દેશ માટે થઈ અને કંઈક બલિદાન આપો. ગેટ એન આર્મી, આર્મીમાં જોડાવો. ગેટ એન નેવી, નેવીમાં પણ જોડાઈ શકો છો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. તમે રેડી થઈ જાઓ. ઇન્વેડર્સ જવાબદારીપૂર્વકનો માણસ હોય. ઇન્વેડર્સ સેનાની, એમ કે લાઈક ધ લોયલ હાર્ટેડ એટલે કે આમ વફાદાર દિલથી, એમ કે ફ્રી મેન યુ આર, સ્વતંત્ર રીતે. એમ શું છે? એ સ્વતંત્ર રીતે તમે જોડાવ, એ સાચી દેશભક્તિ કહેવાય. બાકી તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે આટલું કરવાનું જ છે, તમારી ઈચ્છા નથી પણ આપણે પ્રાણે કરવું પડે છે, કેમ કે આપણે એમાંથી કંઈક વેતન મેળવવું છે, આપણે એમાંથી કંઈક રોજીરોટી આવે છે, પૈસા મળે છે, એટલા માટે થઈને કરવું પડે છે. પણ દિલ ન હોય તો એમાં આપણે કોઈ દી સક્સેસ ન જોઈએ. પણ હા, એ કામ કરવાથી આપણે પૈસા મળે છે, પણ આપણે કાયદેસર એમાં દિલ લાગી ગયું છે. તો એની કંઈક મજા જ અલગ હોય ભાઈ. શું છે? એની કંઈક મજા જ અલગ હોય છે. એમાં બહુ મજા આવે છે. પછી શું કહે છે કે વિલ ધ વર્કર વોક ઇનટુ ધીસ ટ્રેપ. વિલ ધ વર્કર એટલે કે કામદારો વોક ઇનટુ ધીસ ટ્રેપ. ટ્રેપ એટલે એ જ રસ્તે, એ જ વેમાં. કે શું વર્કરો પણ આ જ વસ્તુમાં ચાલશે ખરા? કે વિલ ધે બી ફૂલેડ અગેન. ફૂલેડ એટલે મૂર્ખ. શું વળી પાછા એ મૂર્ખ બનશે? વર્કર લોકો છે એને ચડાવવામાં આવે. હે આપણે આગળ આમ કેવું હોય કે આપણે કંઈક કારખાનું કે એવું કંઈક હોય, આપણે વાડી હોય એટલે આપણે આમ મજૂરને શું કરીએ? ફૂલાવી દઈએ કે ભાઈ આજે મગફળી નકરી કરવાની છે અલરમાં. એટલે આમ પહેલાં તો બધા મજૂરને આમ ભેગા કરીએ, બેસીએ. આજ તો જમાવટ, સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય, બરાબર. આજ મગફળી કાઢી નાખીએ અને રાતે ભજીયાનો પ્રોગ્રામ કરીએ, આમ જમાવટ પાડીએ. તો ઓલા મજૂરોની બધાને તમે એવા પંપ મારો, એવા ફૂલાઈ જાય એટલે એમ થાય વાહ વાહ, શેઠ તો અમારું કેટલું બધું ધ્યાન રાખે છે. જો કૂતરાની જેમ કામ કરતો હોય. તો આ જે કામદારો છે શું વળી પાછા મૂર્ખ બનશે? એને આવું બધું કીધું, તમે આવું કરો, તમે નેવીમાં જોડાવ, તમે આર્મીમાં જોડાવ, કે ભાઈ તારા દીકરાને મૂક ને, બીજાને શું કામ સલાહ આપે? એમ કહે છે. પાછા એ મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ. સો અફ્રેડ એટલે ડર. શું છે? અફ્રેડ એટલે ડર. અફ્રેડ એટલે ડર. કે આઈ એમ અફ્રેડ સો કે હું ખૂબ ડરું છું. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. શું કે છે? લોકો હંમેશા, ધ પીપલ હેવ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, કે બીન
સંવેદનશીલ છે. આ શબ્દનો મતલબ શું છે? સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ. એક્સેપ્ટેબલ એટલે સંવેદનશીલ. ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણની કળા. ઓરેટરી એટલે ભાષણ કળા. કેટલાયની ભાષણ આપવાની કળા હોય કે આમ બોલી અને લગભગ કામ કરી નાખે. એ આમ બોલી અને લગભગ કામ કરી નાખતા હોય છે. તો એક ઓરેટરી એટલે કે ભાષણ કળા. તો અમુક જે સંવેદનશીલ લોકો છે એ અમુક બોલીને ભરવાઈ જાય. અમુક લોકો જુઓ કે માનો કે 15 થી 20 જણા કોઈ હરાજી ચાલુ હોય અને હરાજીમાં ઊભા છે, બધા ટાઈમપાસ કરવા જ ઊભા છે, પણ હરાજી વાળો છે એ એટલો પાવરફુલ હોય, હરાજી વાળો છે એટલો બોલવામાં પાવરફુલ હોય કે કદાચ આમ પેલા શું કરે, ડાયરી હોય, પેન હોય, આ રીતના રાખે, ચલો ભાઈ 150 નો દે એટલે આમ ડાયરીનો ઘા કરી દે, તમારે ડાયરીની પેન લઈ લેવાની. એટલે આપને આમ લાલચ લાગે કે ભાઈ અહીંયા તો મજા આવે છે, ડાયરી આવે છે, પેન આવે છે, ઘડીક વખત કંઈક બીજી વસ્તુ હોય, આ હોય તે હોય, એવું કેટલું બધું એને ઘા કરી દેતો હોય. બરાબર? એટલે આપણે બોલી લગાવતા હોય ઊભા ઊભા. બોલી લગાવીને ક્યારે એ પકડાઈ દે ને ખબર જ ન પડે. આપણે કીધું હાલો 400 તો એમ કારો લઈ જાઓ, દઈ દઈએ, 400માં દઈ દઈએ. એટલે હરાજીવાળાનું કામ આવું હોય. એટલે કે અમુક ભાષણ કળા એવી હોય કે લોકો સંવેદનશીલ લોકો હોય ને જલ્પીમાં ઘામાં આવી જાય. કોક આપણે દવા વેચવા આવે, આપણે દવા લેવી જ નથી કોઈને, બધા આગળ છે, પણ એ બોલે એવું ને એટલે આ 10 જણા ઊભા હોય તેમાંથી 2 જણા લઈએ, તો 2 જણા છે એ સંવેદનશીલ થઈ ગયા કે એની ભાષણમાં આવી ગયા. એટલે કે આ કામદારોને આવું એક્ટિવિટી થતી હોય છે કે એ ભાષણ દ્વારા એને શું કરે છે કે સંવેદનશીલ બનાવે છે. ધ વર્કર they have no enemies except their master. કામદારો તો ચોખ્ખું જાણતા જ હોય છે. વર્કર એટલે એ કામદારો, નો એટલે કે જાણવું, KNOW, નો એટલે જાણવું, કે they have no enemies, તેને કોઈ દુશ્મન નથી. એનિમીઝ એટલે જો શબ્દ આગળ જ મેં ઉપર લખ્યો છે દુશ્મન. શું થાય? એનિમીઝ એટલે દુશ્મન. એક્સેપ્ટ ધેર માસ્ટર, તેના માસ્ટર એટલે એનો બોસ, એના સાહેબ, કે એના સાહેબથી, એના બોસથી વધારે દુશ્મનીનું કોઈ છે જ નહીં. કદાચ બીજા દેશે કદાચ આક્રમણ કરી નાખ્યું, આક્રમણ કરી નાખ્યું તોય એનાથી વધારે એનું દુશ્મન બીજું કોઈ છે જ નહીં, એવું કહે છે. ધે નો, તે જાણે છે કે that their citizenship paper are no warranty for the safety of their wives and children. શું છે? ધે નો, તે જાણે છે. their citizenship એટલે નાગરિક, બરાબર? કે પેપર, એના જે કાગળિયા હોય, નો વોરંટી એટલે ખાતરી. જો અહીંયા શબ્દ આવે છે, હું બોલું છું, લખતા જજો, બધા એક શબ્દ ન લખાય બોર્ડમાં, આમ કટપટો શબ્દો હોય એ જ લખાય. સિટીઝનશીપ નાગરિકતા, વોરંટી એટલે કે ખાતરી, કે ફોર ધ સેફટી એટલે કે સુરક્ષા, ધેર વાઇફ્સ લખ્યું છે ને, આ વાઇફ્સ આવે, ઓલરેડી ભૂલ છે બુકમાં, વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. એને ખબર છે એના નાગરિકતાના કાગળિયા કે પછી એની વાઇફ્સની સેફટી, એના બાળકોની સેફટી, બાળકોને ભણવાની સેફટી, એનું કાંઈ છે નહીં. આ કામદારોને ખબર જ હોય છે કે મારા છોકરા છે એ આવી રીતના જ ઓલા રહેવાના છે. તમારે અહીંયા તમારા વાડીના મજૂર હોય તો વાડીના મજૂર નહીં, નાના છોકરા હશે, તો શું એના પેરેન્ટ્સને એવી આશા ન હોય કે મારો છોકરો પણ ભણે? પણ મજબૂરી ખાતર એને કાંઈ અહીંયા મળતું નથી, એટલા માટે થઈને નથી ભણી શકતા. અને આપણે બધાને ઉલટું છે, મળ્યું છે પણ પરાયણે નથી ભણવું. ભણાવે છે પણ પરાયણે નથી ભણવું. આપણે આટલો ડિફરન્ટ છે ને. મોબાઈલ લઈ દીધો છે
તો એ મોબાઈલની અંદર એક્ટિવિટી પ્રવૃત્તિ બીજી ચાલતી હોય, ખાલી થોડીક વાર માટેનો લેક્ચર હોય તો એ થોડીક વારમાંય સ્ક્રીન બંધ કરીને બેઠા હોય. તો આ વસ્તુ છે એ એક આપણી શું કહેવાય, લાચારી છે. પછી શું કે છે, ધે નો, તે જાણે છે કે ધેટ હોનેસ્ટ સ્વેટ, persistent toil and years of struggle bring them nothing onto. They know, they honest sweat. Honest એટલે કે આમ પ્રમાણિક રીતે, સ્વેટ એટલે આમ સેવા આપવી. પ્રમાણિક રીતે એક સેવક બનીને રહીએ છે એ. હે, persistent એટલે કે સતત, persistent એટલે સતત, ટોઇલ એક રીતે જોઈએ તો ટોઇલનો મતલબ સંભાળવું, એમ સતત સંભાળતા હોય છે પરિસ્થિતિને. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ એટલે કે વર્ષોની મહેનત, સ્ટ્રગલ એટલે મહેનત, કે બ્રિંગ એટલે લાવવું, બ્રિંગ એટલે લાવવું, ધેમ નથિંગ ઓન ટુ, તેમને કાંઈ લાવતું નથી. શું છે, વર્ષોથી મહેનત કરે છે, વર્ષોની મહેનત, વર્ષોથી આ મહેનત કરે છે, તેમ છતાંય એને કાંઈ અહીંયા આવતું નથી. વોટ ઇઝ ધ રીઝન? ઘણા લોકો જોતા હોય કે ભાઈ 25 વર્ષથી 15 10 વર્ષથી નોકરી કરતા હોય, પણ તો એનો અહીંયા જ હોય, એની કાંઈ પ્રગતિ ન થઈ હોય. આવું થયું હોય ને, એનું કારણ કે એ જે અહીંયા કામ કરે છે, જે એના અંડરની અંદર, એ લોકો એનું શોષણ કરે છે. શોષણ કરે છે એટલે એ આગળ જઈ શકવાનો કોઈ દિવસ નથી. આ ચોખ્ખી વાત. કે વર્થ ફાઇટિંગ ફોર, એના માટે તો ખાલી વર્થ, જૂઠી, નકામી, હે, વર્થ ફાઇટિંગ ફોર, એ ખોટી જ ફાઇટ છે. એન્ડ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ, અને એનું હૃદય કેવું આમ મૂર્ખ બની ગયું હોય. હે, ડીપ ડાઉન, ખૂબ જ ઊંડું, ઇન ધેર ફૂલિશ હાર્ટ, એનું મૂર્ખ હૃદય. દે બિલીવ ધે કન્ટ્રી, એવું માનવા માંડે છે કે ના મારો દેશ છે, મારા દેશથી વિશેષ મને કાંઈ છે જ નહીં. કે શું કહે છે કે દેશ છે, દેશથી વિશેષ મને કાંઈ છે જ નહીં, આવું એવું માનવા માંડે છે. તમે તમારો મિત્ર હોય, એને કંઈક વસ્તુ લેવી છે, એની વસ્તુને ખબર નથી પડતી, અને તમે બટેકા પરવામાં માહિર હો, તો શું થાય? આ વસ્તુ બહુ મસ્ત આવે છે, આ તો હું હારે હતો એટલે એને 500 રૂપિયા ઓછા કીધા, પણ એ 500 રૂપિયા ઓછા કરીને જે ટોટલ હોય એમાં તમારું 1000 જ કમિશન રહેતું હોય. તો એ ઓલો તો આમ કેવું આમ પીગલી જાય છે, ફૂલિશ હાર્ટ છે, મૂર્ખ હૃદય છે, હે, જે ભરોસો કરે છે, આમ કેવું આમ ભૂલે, ના ના તું આવ્યો તો સારું કર્યું 500, પણ એ ન ખબર હોય કે આને આમાં 1000ની કાતર એમાં આવી છે. એટલે આ વારી થઈ એમ કે એનું હૃદય છે એ કેવું છે, એકદમ કોમળ છે. ઓ બ્લાઇન્ડ, બ્લાઇન્ડ એટલે અંધ, કે વેનિટી ઓફ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામ, વેનિટી એટલે દેખાડો. આ કેવો અંધ, આ કેવો અંધ ગુલામી દેખાડો છે. શું કહે છે? આ કેવા પ્રકારનો એક અંધ ગુલામી દેખાડો છે. આ ભાષણ બોલે છે હેલન કેલર બધું. શું છે? આ હેલન કેલર છે, એના દ્વારા આ વસ્તુનું ભાષણ આપવામાં આવે છે, અને એ બોલે છે કે આ કેવો અંધ એક દેખાડો છે. ઓકે, તો આટલે સુધીની વાત છે, એને આજે આપણે અહીંયા સ્ટોપ રાખીશું. ઓકે, જય સ્વામિનારાયણ.